જે લોકો બધાની સાથે ખેલ કરતા હોય એમની સાથે જ ખેલ થઈ જાય તો એ દિવસના સૌથી મોટા સમાચાર બનતા હોય છે. ભારતીય જનતા પાર્ટી સાથે પણ એ જ થયું. સતત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અસંતોષની વાતો, સતત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ, પૂર્વ ધારાસભ્યો, ડોક્ટર, વકીલ, એન્જિનિયર, ફિલ્મ કલાકાર બધાના દરરોજ કમલમમાં થતા ભરતી મેળા અને ભરતી મેળાની વચ્ચે આયાતીઓને લઈને થયેલો અસંતોષ હોય કે પછી ભારતીય જનતા પાર્ટીનો આંતરિક ઉકળતો ચરુ બહાર આવવાની વાત હોય, ભાજપે પોતાના 2 ઉમેદવારોના નામ પાછા ખેંચ્યા છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. અને ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષની આંધી કહેશો કે પછી ભારતીય જનતા પાર્ટીએ સંભાળી લીધું એમ કહેશો, એ ખબર નથી. ચૂંટણી પરિણામો આનાથી કેટલા બદલાઈ જશે કે શું ફરક પડવાનો છે ખબર નથી. પણ જે રંજનબેન ભટ્ટનું નામ જાહેર થયું એના તરત પછી જ્યોતિબેન જ્વાળા બનીને આવ્યા, ભારતીય જનતા પાર્ટીની શિસ્તને તહેસ નહેસ કરી નાખી, સામે આવીને પત્રકારોની સામે ખૂબ ગંભીર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા અને પછી છતાં પણ અડગ રહીને રંજનબેન ભટ્ટે કહ્યું કે મારા કાર્યકર્તાઓ 10 લાખની બહુમતી સાથે મને જીતાડવાના છે, જે લીડ મળવાની છે એ વિરોધીઓને જવાબ આપી દેશે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ મોકે પે ચોકા, એમણે બેનર લગાવ્યા અને કહ્યું કે મોદી તુજસે બેર નહીં પર રંજન તેરી ખેર નહીં. વચ્ચે એવા સમાચાર આવ્યા કે રંજનબેનને આરએસએસની એક લોબી છે જે વડોદરામાં એમને મદદ કરવા માટે તૈયાર નથી, મળવા ગયા તો સંગે સમય ન આપ્યો. એના સિવાયની પણ ઘણી બધી વાતો, ચર્ચાઓ રહેતી હતી, પરંતુ એવું કહેવાતું કે વડોદરા જેવું શહેર છે, ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, કોઈને પણ ઊભા રાખો એ જીતી જ જાય, એમાં કોઈ વિશેષ શંકા નથી. અત્યારની પરિસ્થિતિને જોતા તો પછી ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર કેમ બદલ્યા? સંગઠનમાં અસંતોષને જોતા ભારતીય જનતા પાર્ટી જે સેન્સ પ્રક્રિયા પર સૌથી વધારે મદાર રાખે છે, એટલીસ્ટ એવું કહે છે કે અમને જે સેન્સ પ્રક્રિયા પર ભરોસો છે, એ સેન્સને તો કોઈ લેવા દેવા જ નથી. કેમ કે સેન્સનો શું મતલબ થયો જો તમે સંગઠનમાં શું હલચાલ હતી અને સંગઠનમાં કેટલા લોકો વિરોધમાં છે, કેટલા લોકો પક્ષમાં છે, એ સમજી જ ન શક્યા. અને સમજ્યા પછી પણ શું ફરક પડે છે એવા એટીટ્યૂડથી જો તમે ઉમેદવારને રિપીટ કર્યા હોય તો એટીટ્યૂડ પણ ખુલ્લો પડ્યો છે. 2-3 સંભાવનાઓ છે. કાં તો સેન્સ લેવામાં સમજણ ન પડી અને કાં તો સેન્સમાં કહેવામાં આવી હતી આ વાતો, પરંતુ ભારતીય જનતા પાર્ટીના ઉપરના નેતૃત્વએ એને ગંભીરતાથી ન લીધી. કાં તો રંજનબેને જેમના થકી લોબિંગ કરાવ્યું હતું એ લોકો એટલા પાવરફુલ સાબિત થયા કે ટિકિટ અપાવી શક્યા, પણ ટિકિટ અપાવ્યા પછી સંગઠનને ન સાચવી શક્યા. સંગઠનનો વિરોધ ન હોય તો રંજનબેન ભટ્ટની ટિકિટ પાછી લેવી પડે એવી પરિસ્થિતિ ભાજપ માટે નથી. રંજનબેન ઊભા રહેતા તો પણ એ હારી જતા એવી પરિસ્થિતિ માત્ર તો જ પેદા થાય જો ભારતીય જનતા પાર્ટીનું સંગઠન જ સામે પડી જાય. હવે એવું થવાનું હતું કે કેમ, ભારતીય જનતા પાર્ટીને શું અણસાર આવ્યો? એમણે રંજનબેન ભટ્ટે જાતે ટ્વિટર પર જાહેરાત કરી, સોશિયલ મીડિયા પર એમણે કહ્યું કે હું રંજનબેન ધનંજય ભટ્ટ આથી મારી અનિચ્છા જાહેર કરું છું અંગત કારણોસર ચૂંટણી લડવાની. સવારે જેવી 10 વાગ્યાની આજુબાજુ આ ઘટના સામે આવી, બધા લોકોએ એના પર તરત જ બ્રેકિંગ ન્યૂઝની જેમ ચારેય બાજુ ચાલી. અમે પણ લાઈવ કરતા હતા. થયું કે અડધો કલાક, પોણો કલાક કે હા, આ વડોદરાની બેઠક છે, ખબર નહીં ક્યાંથી હવે બીજી વાત આવશે. ત્યાં જ સાબરકાંઠાના ઉમેદવારે પણ આ જ રીતે જાહેરાત કરી દીધી સોશિયલ મીડિયા પર કે હું ભીખાજી ઠાકોર અંગત કારણોસર મારી અનિચ્છા જાહેર કરું છું. શબ્દો પણ એના એ જ હતા, બધું જ લખાણ એનું એ હતું. રંજનબેન ભટ્ટ એવું કહેતા રહ્યા કે મને કોઈએ કહ્યું નથી, હું મારી જાતે મારી અનિચ્છા જાહેર કરું છું. હકીકત એ છે કે ભારતીય જનતા પાર્ટી આ જ રીતે કામ કરે છે. એમની કામ કરવાની આ જ પેટર્ન છે. એ જાતે પાછા નથી લેતા નામ. એ ઉમેદવાર પાસે કહેવડાવે છે કે હું ચૂંટણી નથી લડવા માંગતો કે લડવા માંગતી. 2022ની વિધાનસભા ચૂંટણીમાં તમે એ પેટર્ન જોઈ નહોતી, જ્યારે એક પછી એક દિગ્ગજ નેતાઓ, એ તમે પ્રદીપસિંહ હોય પૂર્વ ગૃહમંત્રી, કે પછી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય, કે પછી નીતિનભાઈ પટેલ હોય, વિજયભાઈ રૂપાણી હોય, બધા જ લોકોએ એક પછી એક ટ્વીટ કરીને જાહેરાત કરી હતી કે અંગત કારણોસર અમે ચૂંટણી નથી લડવા માંગતા, જે પણ લડશે એને સમર્થન આપીશું. ભારતીય જનતા પાર્ટી આ રીતે ફોન કરે અને એટલા દિગ્ગજ નેતાઓ સામેથી પોતાની અનિચ્છા જાહેર કરે અને એક સાથે જાહેર કરે જાણે બધાનો અંતરાત્મા એક સાથે જાગ્યો હોય. આ જે ભારતીય જનતા પાર્ટીની પેટર્ન છે એમાં મોટાભાગે એ રીતે કહેવામાં આવે છે કે અમે કહીશું એ રીતે જાહેર કરીશું તો એમાં તમને અપમાન લાગશે, એના કરતાં તમને એક ચાન્સ આપી રહ્યા છીએ કે તમે જાહેરાત કરો. નીતિનભાઈ પટેલ સાથે તો 2022ની વિધાનસભા ચૂંટણી પછી ફરી એકવાર લોકસભામાં પણ થયું કે મહેસાણા લોકસભા માટે પણ એમણે સોશિયલ મીડિયા પર લખીને પોતાની દાવેદારી પાછી ખેંચી. ભલે નીતિનભાઈ એવું કહેતા હોય કે મારી અનિચ્છા છે, જો અનિચ્છા હોય તો થોડા દિવસ પહેલાં તમે દાવેદારી શું કામ કરો, સેન્સમાં શું કામ નામ નોંધાવો? અને એટલા જ માટે એ બહુ
સ્પષ્ટ છે કે ઉપરથી નિર્દેશ આપવામાં આવે છે, પરંતુ ઉમેદવારોને પણ પોતાનો અધિકાર છે પોતાની રીતે પોતાની વાતનો બચાવ કરવાનો. ભીખાજી ઠાકોરના ઉમેદવારી પાછું ખેંચવા પાછળ સૌથી મોટી વાત એ છે ભારતીય જનતા પાર્ટીની જે સેન્સ પ્રક્રિયા છે એના પર બહુ ગંભીર પ્રશ્નો છે. સેન્સ લેવા માટે ગયા તો એ નેતાઓએ શું રિપોર્ટ આપ્યો જઈને અને કયા રિપોર્ટના આધારે નિર્ણયો લેવામાં આવ્યા? ભીખાજી ઠાકોર પહેલા પોતે ડામોર સરનેમ લખાવતા હતા, એફિડેવિટ કરીને પાછું ઠાકોર કરાવ્યું હતું. એમના જ પરિવારની 2 મહિલાઓ જે તે સમયે એસટી સર્ટિફિકેટ પર ત્યાં ચૂંટણી લડેલી છે. એમના મોટાભાગના સગાવાલા સંબંધીઓ રાજસ્થાન સાથે સંબંધ ધરાવે છે અને છતાંય તમે ઓબીસી સમજીને ભીખાજી ઠાકોરને ટિકિટ આપો તો બાકીના જે વિસ્તારો અને પટ્ટો છે ત્યાં કોઈ એમને કેવી રીતે સ્વીકારવાનું છે? અને જે કારણોના આધારે ભારતીય જનતા પાર્ટી ટિકિટ પાછી લે છે, પ્રશ્ન એ થાય કે સેન્સ પ્રક્રિયા માટે તો આટલી બધી તૈયારીઓ થાય છે. જે કેડર પર તમે કહો છો કે અમારી સિસ્ટમેટિક પાર્ટી છે, પહેલાં નિરીક્ષકો નિમાય, એના પછી એ લોકો સેન્સ લે જઈને, એના પછી ગુજરાતની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળે, એના પછી દિલ્હીમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળે અને પછી ટિકિટો નક્કી થાય. તો આખી આ પ્રક્રિયામાં ટિકિટ આપતી વખતે ભારતીય જનતા પાર્ટી એના માટે જાણીતી છે કે ફિલ્ટર લગાવે છે કે જેથી કોઈ ચૂક ન રહી જાય. તો 2 ચૂક કેવી રીતે રહી ગઈ? ધવલ પટેલનું નામ ઉદાહરણ તરીકે વલસાડ પરથી જાહેર કરવામાં આવ્યું તો સારા ઉમેદવાર છે, પરંતુ એવા તો ઘણા બધા સારા લોકો છે. ધવલ પટેલનું વલસાડ લોકસભામાં વ્યક્તિગત પ્રભુત્વ કેટલું? ભારતીય જનતા પાર્ટીના નામ પર કોઈ પણ ચૂંટાઈ શકે એ હિસાબથી તમે કોઈને પણ ટિકિટ આપતા હોવ તો પછી સંગઠન જ જીતાડે છે. તો બાકીના ઉમેદવારો શું સાબરકાંઠામાં કે વડોદરામાં સંગઠન એટલું મજબૂત નહોતું? રેખાબેન ચૌધરીનું નામ આવ્યું બનાસકાંઠામાં ત્યારે પણ એ જ પરિસ્થિતિ હતી. પંચમહાલમાં નામ જ્યારે સામે આવ્યું ત્યારે પણ ઘણા બધા બાજુના જિલ્લા મહીસાગરના પત્રકારો પાસે માહિતી નહોતી કે કોણ છે રાજપાલસિંહ જાદવ. અને એટલા જ માટે નામ જ્યારે આવે છે જાહેર થઈને ત્યારે ભારતીય જનતા પાર્ટીને શું ખબર નથી હોતી? સાબરકાંઠામાં જે ઉમેદવાર છે ડૉક્ટર તુષાર ચૌધરી કોંગ્રેસના નેતા છે. તુષાર ચૌધરી માટે તો આ ખુશીનો સમય થઈ ગયો. એમણે કહ્યું કે સાબરકાંઠામાં કોંગ્રેસ જીતી ગઈ એવું તમે સમજી લો. બનાસકાંઠામાં ઓલરેડી ગેનીબેન આક્રમક છે, ભરૂચમાં ઓલરેડી ચૈતર વસાવા આક્રમક છે, વલસાડમાં અનંત પટેલ આક્રમકતાથી ચૂંટણી લડી રહ્યા છે ને એ સિવાય ગુજરાતની અનેક બેઠકો છે. પોરબંદરમાં સતત મનસુખ માંડવિયાનો કોઈને કોઈ વિરોધ કરે છે. ક્યારેક કોઈ પાટીદાર યુવાન વિડીયો બનાવીને મૂકે છે, ક્યારેક ભારતીય જનતા પાર્ટીના સંગઠનના જ લોકો ધીરે રહીને પત્રકારોને ફોન કરીને કહે છે કે જો મનસુખ માંડવિયાનો વિરોધ થઈ રહ્યો છે, ચલાવજો તમારે. અને એટલા જ માટે જે લોકો એમની સાથે દેખાય છે એ લોકો પાછળથી ફોન શું કામ કરે છે તો પત્રકારોને, અને એટલા જ માટે બતાવે છે કે ઘણી બધી બેઠકો પર ઓલ ઇઝ નોટ વેલ. મનસુખભાઈ તૈયારી કરતા હતા ભાવનગર લોકસભા બેઠક માટે, ભાવનગર એમને ન આપવામાં આવી, એમને પોરબંદર ઉતાર્યા. પોરબંદરમાં અર્જુનભાઈ મોઢવાડિયાને પણ સાથે લઈ લીધા, પણ માણાવદરથી જવાહર ચાવડા સાથે નથી દેખાતા. એ ભારતીય જનતા પાર્ટીમાં છે, પરંતુ છતાંય બેઠકોમાં કે કોઈ જગ્યાએ મોટા ભાગે એટલા હાજર નથી દેખાતા. જે લોકો ભારતીય જનતા પાર્ટીના સંગઠન સાથે જોડાયેલા છે એ વિચાર્યા વગર કે કોણ ઉમેદવાર આવશે એ લોકો સતત મહેનત કરે છે. પણ જેમ જ્યોતિબેન પંડ્યાએ કહ્યું હતું કે કરવાનું શું? સતત જ્યાં હોય ત્યાં કાર્યકર્તાઓએ દોડવાનું અને પછી તમે સતત એકના એક ચહેરા મૂકો. એટલે જ્યોતિબેને જે આક્રોશ વ્યક્ત કર્યો હતો એ વખતે એની ગંભીરતા ઘણા બધા લોકોને ખબર હતી, કેમ કે જ્યોતિબેન પંડ્યાનો વ્યક્તિગત આધાર ભલે ન હોય પરંતુ એ સંગઠનનો ચહેરો છે. અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનના એવા ચહેરાનું કે જે વર્ષોથી સતત ભાજપની વિચારધારા સાથે હોય એનું સામે પડી જવું બતાવે છે કે સંગઠનમાં ઘણું બધું છે કે જે અંદર છે. સત્તા છે એટલા માટે લોકો મોટાભાગે બોલતા નથી, હિંમત નથી કરતા, પણ 2024માં કેવી રીતે આ હિંમત થઈ રહી છે એ જ આખું એક ગૂઢ રહસ્ય છે. પ્રતિક્રિયાઓ ઘણી બધી આવી છે સામે. રંજનબેનથી માંડીને ઘણા બધા લોકોએ કહ્યું છે, સાંભળીએ એમને. કે હું પોતે વડોદરાના વિકાસ થાય એ માટે ઈચ્છું છું. છેલ્લા 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની અદની કાર્યકર્તા છું. શહેરના મેયર તરીકે મેં કામ કર્યું છે અને હું ઈચ્છતી હતી કે 10 વર્ષ સુધી બેનનું કામ થયું છે અને હવે કંઈક નવી તક કોઈકને મળશે. હું પોતે જ ટિકિટ વાંચું હતી એવું નહોતું. હું તો કહું છું મારા શહેરમાંથી કોઈ બીજાનું પણ નામ જાહેર કરી શક્યા હોત, પરંતુ પાર્ટીને એવી રીતે કઈ અનિવાર્યતા છે કે આવડી મોટી કેડર બેઝ પાર્ટી જેમાં રોજ તમે સંગઠનના કાર્યકર્તા 24/7 દોડનારાને તૈયાર કરો છો, તો આ બધાને તૈયાર કરીને બિચારાઓને તમે હેરાન કરવા માંગો છો? પાર્ટી કોઈને બી આપે, મારી સમર્થન સમર્પિતતા કોઈ બી ઉમેદવાર માટે હશે, કેમ કે પાર્ટીના કાર્યકર્તા તરીકે હું કામ કરવાની છું. બેન, પ્રદેશમાં કોઈ આગેવાન સંગઠનના
પાટીલ સાહેબ સાથે કે આવી કોઈ વાત નહીં તમારી રાજીનામા? કોઈની સાથે મેં વાત નથી કરી. મને નથી પાર્ટી સાથે સૂચના આવી કે નથી મેં કોઈ સાથે વાત કરી. કદાચ મારી પાર્ટી પણ આ જાણીને આશ્ચર્ય કરશે કે રંજનબેને આવો નિર્ણય કેમ કર્યો, પણ મેં નિર્ણય લીધો કે મારે ચૂંટણી પહેલું એ વિચાર હતો જે આ નિર્ણય લેવા મજબૂર કર્યા? કોઈ વિચાર નહીં. મને એમ થયું, મારા અવધૂત પાસે બેઠી હતી ને મને એમ થયું કે બહુ થઈ ગયું હવે 10 દિવસથી જે રીતના બદનામી ને આથી કરવાનું, જેને કોઈને આ બધું આવડે છે, તો એક મહિલા તરીકે એક લિમિટ હોય. તો સેવા તો કરવી છે ને વડોદરાની, તો સાંસદ તરીકે જ સેવા થાય એવું તો છે નહીં. મોદી સાહેબના પાર્ટીના કાર્યકર્તા તરીકે પણ કરાય. સૌથી રસપ્રદ બાબત ગુજરાતની રાજનીતિમાં એ થઈ કે રોહન ગુપ્તાના રાજીનામા પર બૂમો પાડતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હજી એમણે કલ્પનાએ નહીં કરી હોય કે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી જ્યારે બોલશે ત્યારે એમને એવો ચાન્સ અને અવસર મળવાનો છે કે અત્યાર સુધી જે શબ્દો, જે વાક્યો કોંગ્રેસ પક્ષ માટે કહેવાતા હતા, કોંગ્રેસ પક્ષના નેતાઓને ચાન્સ મળ્યો છે ખાસા વર્ષો પછી એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે કહી રહ્યા છે. ડોક્ટર મનીષ દોશીએ પોતાની પ્રતિક્રિયા આપી. શું કહ્યું સાંભળીએ એમને. ભાજપાની જેમને ટિકિટ મળી હતી હાલના સાંસદ બેનશ્રીએ પોતે માધ્યમોમાં કીધું, પોતે પોતાના સોશિયલ મીડિયામાં કે હું હવે ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરું છું. અને પણ એમને સાથે સાથે એ પણ વાત કરતી હતી કે પોસ્ટર અને પત્રિકા યુદ્ધે આ ભોગ લીધો છે. જે પોસ્ટરોની આગળ કોંગ્રેસના ઉપર દોષનો ટોપલો ઢોળતા હતા, હકીકતમાં ભાજપાનો આંતરિક અસંતોષ, જૂથવાદ ચરમસીમા ઉપર હતો. અને આ માત્ર વડોદરા એ માત્ર એપિસેન્ટર નહોતું, કારણ કે એક ત્યાંના ધારાસભ્ય રાત્રે 1:30 વાગે અંતરાત્માનો અવાજ યાદ આવે જનતાના નામે, અને બપોરે 12 વાગે બંધ કમરે એમનો અંતરાત્મા પાછો પૂરાઈ જાય. દંડ અને દંડાના જોડે શિસ્તના કોરડાના નામે આ અસંતોષની આગ ઠારવાના પ્રયત્નો થાય છે. પણ આ માત્ર વડોદરા પૂરતી નથી. સુરેન્દ્રનગરમાં અસંતોષ આસમાને છે, વલસાડની અંદર અસંતોષ આસમાને છે, અને આ જ રીતે આણંદની અંદર પણ અસંતોષ આસમાને છે, સાબરકાંઠામાં પણ અસંતોષ આસમાને છે. ત્યારે ભાજપાના ભ્રષ્ટાચારના ખેલમાં હું આ કેમ ખાઈ ગયો ને હું કેમ રહી ગયોની લડાઈ છે. આ હુંસાતુસીએ એક પછી એક આ પ્રકારના ખેલ સામે આવે છે. ભાજપાના પાયાના કાર્યકર અને નિષ્ઠાવાન કાર્યકરો સતત અપમાન અને અવગણનાની લાગણી અનુભવી રહ્યા છે. એ એમના જ કાર્યકર્તાને આગેવાનો જાહેરમાં કહે છે, કારણ કે પક્ષ પલટું કરીને સત્તાની લાઈમાં ભાજપા એમને સાહેબ બનાવીને પાછીના કરી રહ્યું છે. અને બીજી બાજુ નિષ્ઠાવાન કાર્યકરોની સતત અવગણનાને અપમાન થઈ રહ્યું છે. ત્યારે કરોડો રૂપિયાના વડોદરાના ભ્રષ્ટાચાર, એના મુદ્દે ભાજપાનું નેતૃત્વ મૌન છે. વડોદરાવાસીઓ અને ગુજરાતીઓ વિકાસથી વંચિત રહ્યા એવું મુખ્યમંત્રી કહેતા હોય તો એ વિકાસથી વંચિત રાખવાનું પાપ ભાજપાએ કર્યું છે, એની જવાબદારી સ્વીકારે. વડોદરાની અંદર મોટા મોટી દુર્ઘટના જેમાં બાળકો, નાના ભૂલકાઓ ભોગ બન્યા, છતાં 150 કરોડના ટેન્ડરના ખેલમાં, કારનામામાં આજ સુધી ભાજપાના નેતાઓ કાંઈ બોલતા નથી. સ્માર્ટ સિટીના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો, ભાજપાના નેતાઓ મૌન છે કે ટેન્ડર કેવી રીતે પડાવી લેવું. આ ખેલનો ભોગ ગુજરાત અને ગુજરાતીઓ બની રહ્યા છે. એ સિવાય કેટલાય ઉમેદવારોના બદલાવાની સતત ચર્ચાઓ ચાલી રહી છે. આણંદથી અમિત ચાવડાનું નામ જાહેર કરવામાં આવ્યું. ત્યાં જે વર્તમાન સાંસદ અને ફરી એકવાર જેમને રિપીટ કરવામાં આવ્યા છે એવા મિતેશ પટેલ ઉર્ફે બકા પટેલે પોતાની પ્રતિક્રિયા જાહેર કરીને કહ્યું કે ભાઈ મને નથી બદલી રહ્યા, હું અહીંયાથી જ લડવાનો છું ને આ બધું જે ચાલી રહ્યું છે ખાલી અફવાઓ છે. તમે વિચારો કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ સૌથી પહેલાં તો લોકોને એ રીતે હવે કન્વિન્સ કરવા પડશે કે અમને નથી બદલી રહી પાર્ટી, અમે લડી જ રહ્યા છીએ. રેખાબેનથી માંડીને ધવલ પટેલ કદાચ આ જ તકલીફોનો સામનો કરતા હશે. પોરબંદરમાં મનસુખ માંડવિયા સામે પણ કેટલાય એમની જ પાર્ટીના નેતાઓ ચળવળ ચલાવી રહ્યા છે રીતસરથી. સાંભળીએ મિતેશ પટેલને. નમસ્કાર સૌને. પહેલાં તો મારા હોળી પર્વના તહેવારની શુભકામનાઓ. અને 2 દિવસથી સોશિયલ મીડિયા અને મીડિયામાં જે અફવાઓ ચાલી રહી છે કે આણંદમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિતેશભાઈ પટેલ બદલાય છે, આ અફવાઓ જ છે. અફવાઓમાં કોઈ પણ નાગરિક અથવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને વિનંતી કરીશ કે ફક્ત ને ફક્ત આ અફવાઓ છે. આણંદમાંથી ઉમેદવાર તરીકે મિતેશ પટેલ છે અને મિતેશ પટેલ જ ચૂંટણી લડશે. અને આપ સૌએ જે મને 5 વર્ષ 2019થી 2024 સુધીમાં આપ સૌના આશીર્વાદથી આપ સૌએ જે રીતનો સાથ સહકાર આપ્યો છે એ જ રીતનો સાથ સહકાર 2024માં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ
ત્રીજી વખત જ્યારે પ્રધાનમંત્રી બનતા હોય અને દેશની ઇકોનોમી 1 થી 3માં જતી હોય ત્યારે આણંદમાંથી અને 26 સીટોમાંથી જ્યારે ગુજરાતમાંથી 5 લાખથી વધુ વોટોથી આપણે જીતવાના છે, ત્યારે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળી એકતાથી અને આપણે બધા જ એક કામે લાગી જઈએ અને કમળને ખીલાવી અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં મોકલીએ એવી સૌને અભ્યર્થના, પ્રાર્થના. જય હિન્દ. વાત રેખાબેનની નીકળી છે તો બનાસકાંઠાનું જે સૌથી ગરમ પોલિટિક્સ આખા રાજ્યમાં જેટલી જે તે સમયે ચૂંટણી પહેલાં જેટલી ભરૂચની ચર્ચા હતી એટલી જ અને એનાથી વધારે તીવ્રતા સાથે બનાસકાંઠા લોકસભાની ચર્ચા થઈ રહી છે. બનાસકાંઠા લોકસભા બેઠક એટલા માટે એ સંદર્ભે પણ ચર્ચામાં છે કે જે દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે, એક તો એ ટિપિકલ ઇન્ડિયન પોલિટિક્સ, ભારતીય રાજનીતિને આપણે જે વર્ષોથી જોઈ છે કશું કેવું જ દેખાઈ રહ્યું છે. એટલે ગેનીબેન ઠાકોર પિયરમાં જાય તો મામેરું માંગે, સાસરીમાં જાય તો જુવારું માંગે, પછી માથે ઓઢવાથી માંડીને લાજ કાઢવાની વાતો એ બધા પર એકબીજા પર, એટલે બંને ઉમેદવારો એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપો કરે છે. અને એ બધાની વચ્ચે થરાદ વિધાનસભાથી માંડીને ઘણી બધી જગ્યાએ અમુક ભારતીય જનતા પાર્ટીના કાં તો અમુક સમાજના કાં તો ગામના આગેવાનો અલગ અલગ રીતે, એટલે કોઈનો ઓડિયો વાયરલ થાય છે જેમાં એ કહે છે કે ભાઈ ધારાસભ્ય તો અમારું સાંભળતા નથી, અધ્યક્ષને ફોન કરીએ છીએ તો બેસાડી રાખે છે, ફોન નથી ઉપાડતા. તો કોઈ કહે છે કે ચૌધરી સમાજના સંમેલનમાં નહોતા, કોઈ કહે છે બહારના છે તો શું કામ સ્વીકારીએ. અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીએ પહેલી લડાઈ પોતાના જ કાર્યકર્તાઓ, પોતાના જ સંગઠન સામે લડવાની આવી છે. ભારતીય જનતા પાર્ટીએ કદાચ 2 વર્ષ પહેલાં પણ 156 જીત્યા પછી કલ્પના નહીં કરી હોય કે એમની સૌથી મોટી લડાઈ લોકસભાની ચૂંટણીમાં, જ્યારે પ્રધાનમંત્રી મોદી માટે આ સૌથી મહત્વની ચૂંટણી સાબિત થવાની છે, એવા સમયે એમણે પહેલી લડાઈ પોતાના સંગઠન સામે લડવી પડશે. જે વાયરલ ઓડિયો સામે આવ્યો છે ખાસો લાંબો છે, એકદમ એનો અંશ એને સંક્ષિપ્તમાં સાંભળીએ. અને સિવાય એક વિડીયો પણ વાયરલ થયો છે, જોઈએ એને. બોલો બોલો કાકા. મજામાં? હા. શું નારાજગી છે અમારાથી? તમારાથી જો નારાજગી છે તો તારે અમે હવે કીધું 40 વર્ષ બીજેપી બધા ધ્યાન લાગી તો કોંગ્રેસ નો ચો યાર. હવે આપણું આયુએન આપણું આયુએન ચો એવું કરો. હવે કર્યું છે અમારા તો કર્યું છે એવું, એટલે શું કરો, મરતા ગયા ભાઈ. શું અધ્યક્ષ સાહેબે કર્યું છે એવું એટલે મરતા ના ઉપડ્યું મારે. એમ શું કર્યું? એક તો અમે કરબોળ હરસિદ્ધિ માતાનું મંદિર બનાવ્યું હતું. હા. એની મોટી પ્રાણ પ્રતિષ્ઠા રાખી હતી, આખા ભારતના ચૌધરીઓ બોલાયા હતા. હા. પછી એમપી થી આપણા ચૌધરી, ધારાસભ્ય, સંસદસભ્ય બધા આવી ગયા. હા. અને અધ્યક્ષ સાહેબ થરાદની બાજુમાં મલુપરમાં વસરામ રબારીની માં મરી ગઈ હતી, અહીંયા બહેણે બેહી અને પાલનપુર છે, અમારો ચૌધરીઓ વચ્ચે ના આવ્યા. અધ્યક્ષ સાહેબ ના લીધે આપણાથી શું, અમારાથી શું નારાજગી છે? બરોબર. પછી નંબર બીજો કે ભાપીથી કરબોળ નો નાગરો બાપદીરે હમણાં મોહનપુરી બાપદીરે મોટો મંદિર ને ધામને કારણે અમે ભાપીથી કરબોળ નો રોડ મોજ્યો હતો. હા. અને પરબતભાઈ સાહેબે અમને રોડ ફાળવ્યો હતો, મંજૂરી કર્યો હતો. અને અધ્યક્ષ સાહેબે પીરુડા મોંગલો રૂપસીભાઈ જિલ્લા પંચાયત સદસ્ય અને ઈશ્વરભાઈ ને કહેવાથી ભાપડેથી કરબોળ નો રોડ રદ કરી, ભાપેથી કરબોળ નો રદ કરી ભાપડેથી કરબોળ આપ્યો. હા. એટલે અમારી કોઈ કદર નહીં. એના દાડે તમે હતા રાતે 2 વાગે ભેણકોર અમે હોવાની દારૂડિયાને પકડો, રજપૂતોને પકડો, પોલીસને ઉભી રાખો. અને અત્યારે હવે અમારે તો અધ્યક્ષ સાહેબ ની ઓફિસે ના હોય ને તો અમારે કાયદેસર લાઈનમાં રહેવું પડે 4-5 કલાક. શું વાત છે? હા, 4-5 કલાક લાઈનમાં રહેવું પડે. મારે પાછા 4 માણસો તો અમારા નોમ લખવા આવે છે. અમે અધ્યક્ષ સાહેબ ને કોઈ જોખમ કરવા આવ્યા હોય એમ. એટલે અમારે સીધો સાધો ને તો હેડ તો પકડાય ડાયરેક્ટ ધપો. આ પરબતભાઈ 40 વર્યા હેડતા ધપો પકડતા રહ્યા. ગુલા હેમા બાબુ 40 વર્યા હેડતા ધપો પકડતા રહ્યા. ભલે કોંગ્રેસ માં હતા, હેમા બાબુ લોકો આ બેટા થઈ જાય. હવે હોય તો મારી બેટી મને આવે બીક ભાઈ, એટલે અમે આવા સિંહ થી બીયો. અમારાથી શું નારાજગી છે? આમાં તો રહો ભેગા. પણ તમારે હવે લોકસભાની ટિકિટ તો રેખાબેને લીધી છે. હા. પણ નથી કોઈ રેખાબેન મુલાકાત કોઈને કરતા નથી, કોઈને કોન્ટેક્ટ કરાવતા નથી, એમને કોઈ એમની ભેગો ફરે એટલે એમની કોઈને બોલવા દીધો છે નહીં. મારું નામ ચૌધરી સોમજીભાઈ રાણાપીર ગામ, ભાપી તાલુકો થરાદ. મારું જે આ રેકોર્ડિંગ છે 100% મારું છું. તે મેં મારી જાતે કર્યું છે. સામેવાળા વ્યક્તિએ રેકોર્ડિંગ કર્યું છે મારું. અને મને પાલનપુર તાલુકાનો કોઈ જામીન ફી કરીને પટેલ હતો અને પરબતભાઈની શંકરભાઈની
વિધાનસભાની ચૂંટણીની અંદર એ મહિનો 1.5 મહિનો રહ્યો હતો ને એમાં મારો કોન્ટેક્ટ હતો અને જ્ઞાનીબેન મેં સન્માન કર્યું એટલે એકબીજા એમના શંકરભાઈના ચમચાઓ મને દબાણ આપવા મળ્યા કરવા મળ્યા અને અહીંયા રેકોર્ડિંગ કરીને મારો વાયરલેસ કર્યું છે અને કાયદેસર મેં પણ વિરોધ કર્યો છે જેમ કે અમારા હવે રોડ રસ્તા હતા બધા કાપી નાખ્યા છે અને અમે રોડ રસ્તા માટે કેવા જ્યાં 15 થી 17 રોડ અમારા કાપ્યા છે 2 પીલુડા જિલ્લા પંચાયત નારોલી જિલ્લા પંચાયત ઉપરથી એમના માણસોને શંકરભાઈના પીઓ ને શંકરભાઈ કેવા ગયા એટલે કઈ તો ગુલાબસિંહના રોડ કરેલા હતા એટલે કાપી નાખ્યા એટલે મિત્ર ગુલાબસિંહના રોડ માટે ડીઝલ બળતું હતું ને શંકરભાઈના રોડ માટે પાણીથી ચાલે અમારા સાથે ભરૂચનું પોલિટિક્સ તો વર્ષ પહેલા જ્યાં હતું ત્યાંનું ત્યાં જ છે કે ભાઈ લાઈવ ડિબેટમાં આવો આપણે ચર્ચા કરી દઈએ આરનું પાર થઈ જાય. મનસુખ વસાવાએ ચેલેન્જ જે આપી એ તો ચૈતર વસાવાએ જે તે સમયે એક્સેપ્ટ કરી હતી પરંતુ મનસુખ વસાવા જાતે જતા પણ ખરા એ પણ હકીકત છે જ્યારે બોલ્યા ત્યારે એમને ભાન હશે જ એનું પણ એમના ત્યાંના સંગઠને એમને જે તે સમયે સહયોગ નહોતો આપ્યો જો આપ્યો હોત તો કદાચ મનસુખ વસાવાની પરિસ્થિતિ અલગ હોત. એ ઘટનાના કારણે મનસુખ વસાવાને ચોક્કસથી ઘણું બધું સાંભળવાનું પણ આવ્યું હતું અને આખી એક જે ઇમેજ બિલ્ડિંગ એક્સરસાઇઝ જે ચૈતર વસાવા માટે થઈ એમાં પણ એમને ઘણો બધો ફાયદો થયો. ફરી એકવાર મનસુખ વસાવાએ જ ટ્વિટર પર આરોપ લગાવ્યા અને કહ્યું કે હોળીના નામ પર ધારાસભ્યના માણસો અને આમ આદમી પાર્ટીના નેતાઓ લાખો રૂપિયા અધિકારીઓ પાસેથી પડાવી રહ્યા છે અને એટલે જ અમે એમને કહીશું કે અધિકારીઓએ ડરવાની જરૂર નથી આવા લોકોથી. આવો આરોપ થતાની સાથે ચૈતર વસાવાએ ફરી એકવાર પ્રતિકાર આપ્યો જેને વળતો જવાબ આપતા કહ્યું કે તમે જે પણ આરોપોની ચર્ચા કરી રહ્યા છો આવો ફરી એકવાર સામે લાઈવ ડિબેટ કરીએ જનતાની સામે તમે પ્રશ્ન પૂછજો અને જે પણ હશે એનો જવાબ આપીશું. આખો ઘટનાક્રમ શું હતો સાંભળી. આજે જે ભરૂચ લોકસભાના સાંસદ માન્ય મનસુખભાઈ દ્વારા જે આમ આદમી પાર્ટીના નેતાઓ પર જે આક્ષેપબાજી કરવામાં આવી છે કે 2.5 લાખ રૂપિયા અધિકારી અને કોન્ટ્રાક્ટરો પછી હોળીના નામે માંગવામાં આવે છે ત્યારે હું મનસુખભાઈને કહેવા માંગુ છું છેલ્લા 5 થી 6 મહિના હું પોતે નર્મદા જિલ્લામાં પ્રવેશી નથી શક્યો. હું જેલમાં હતો. જેલમાંથી છૂટ્યા બાદ પણ મને પ્રવેશબંધીની શરત આપવામાં આવી છે અને ભરૂચ જિલ્લામાં હું રહી નથી શકતો. ત્યારે કોઈ પણ અધિકારીને અમે મળ્યા નથી કે કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટ સાથે અમારી ટેલિફોનિક વાત પણ નથી થઈ. ત્યારે મનસુખભાઈ જે રીતના ભૂતકાળમાં એલસીબીના પીઆઈ સોલિયામાંથી 35 લાખ રૂપિયા દારૂનો હપ્તો લે છે, એમના જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઈ ધારીખેડા સુગર પર બેસીને જલારામ એન્ટરપ્રાઇઝ પરથી 50 લાખ રૂપિયા કમલમ બનાવવા માટે લીધા હતા. એમના જ મહામંત્રી નીલરાવ દ્વારા કમલમ માટે 80 લાખ રૂપિયા વાસ્મો પરથી લીધા હતા જેવી નિવેદનબાજી પણ મનસુખભાઈએ ભૂતકાળમાં કરી છે. ત્યારે અમે મનસુખભાઈને કહેવા માંગીએ છીએ હમણાં 4 દિવસ પહેલા તમારા પ્રદેશ પ્રમુખ CR પાટીલ દ્વારા નર્મદા ખાતે જે કમલમનું ઉદ્ઘાટન કર્યું આ આલિશાન કમલમ બનાવવા માટે 12 થી 15 કરોડ રૂપિયા નર્મદા જિલ્લા સંગઠને ખર્ચો કર્યો છે એવું કહેવામાં આવ્યું. તો કયા ભાજપના નેતાઓએ આ કમલમ બનાવ્યું, ક્યાંથી પૈસા આવ્યા અને કોણે ફંડ આપ્યું એ પણ મનસુખભાઈએ ખુલાસો કરવો જોઈએ. રહી વાત ભ્રષ્ટાચારની તો મનસુખભાઈને હું કહેવા માંગુ છું આવનાર દિવસમાં તમે જાહેર ડિબેટ રાખો. અમે ટ્રાઇબલ હોય, મનરેગા હોય, વાસ્મો હોય કે તાલુકા પંચાયત હોય કે તમારા બજેટમાં કોણે કેટલું કૌભાંડ કર્યું છે, કોણે ભ્રષ્ટાચાર કર્યું છે, તમામ પુરાવા સાથે અમે તમારી સાથે ડિબેટમાં બેસવા માંગીએ છીએ. અને દેશની રાજનીતિમાં કશુંક અલગ જ ચાલી રહ્યું છે. કોંગ્રેસ આરોપ કરે છે કે અમે અખબારોને પૈસા આપીને જાહેરાત છાપવાનું કહીએ છીએ તો છાપાઓ કહે છે કે અમને ડર છે, જાહેરાત લેવા માટે તૈયાર નથી કોંગ્રેસની. બીજી બાજુ કોંગ્રેસની પાસે સામે સૌથી મોટો યક્ષ પ્રશ્ન આવીને ઊભો છે કે રાહુલ ગાંધી કહી રહ્યા છે કે 2 રૂપિયા નથી મારી પાસે ચૂંટણી લડવા માટે. એટલી ખરાબ આર્થિક પરિસ્થિતિમાં પાર્ટી છે એનું કારણ એ છે કે અમારા અકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે, અમારી પાસે ચૂંટણી લડવા માટે પૈસા નથી, અમે કેવી રીતે પૈસા ખર્ચીએ. ઇલેક્ટોરલ બોન્ડનો ઓલરેડી બહુ જ મોટો ઇસ્યુ છે અને ઇલેક્ટોરલ બોન્ડમાં જેમ જેમ પટલો ખુલતા જાય છે એમ પ્રશ્ન જે થાય છે કે ઈડી કે આઈટીનું કામ શું છે, ખંડણી ઉઘરાવવાનું છે કે તમે રેડ કરો અને બીજા દિવસે સત્તા જેની પણ હોય એના અકાઉન્ટમાં પૈસા આવી જાય. વાત જો કોઈ પણ કોન્ટ્રાક્ટ આપવા માટે લેવાતા પૈસાની છે એટલે ઉદાહરણ તરીકે જેની સૌથી વધારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને એ ચર્ચા થવી પણ જોઈએ કેમ કે એક મુખ્યમંત્રી પર જનતાએ મૂકેલા ભરોસાની એ વાત હતી. અરવિંદ કેજરીવાલ પર આરોપ શું છે તો કે 100 કરોડ રૂપિયા એમણે લીધા, શરાબ નીતિ નવી બનાવી અને પછી ચોક્કસ માણસોને કોન્ટ્રાક્ટ આપીને એમને જે રીતે જનતાને લૂંટવા હોય લૂંટે, જેટલી દુકાનો ખોલવી હોય ખોલે, પણ બસ અમને 100 કરોડ રૂપિયા આપે. 100 કરોડ રૂપિયા કોન્ટ્રાક્ટ આપવા માટે લીધા હોવાની વાત છે. રાજ્યથી લઈને દેશભરના અનેક એવા ટેન્ડર ચર્ચામાં છે કે જે ટેન્ડર બનાવવામાં જેવી રીતે આવે કે જેથી ચોક્કસ કંપનીને ફાયદો થાય ને એક અધિકારી ઘણીવાર 200-500 કરોડ રૂપિયા ખાઈ જાય. કેગમાં ઘણીવાર પ્રશ્નો પૂછાય, કેગનો અહેવાલ આવે, રિપોર્ટ આવે, કોઈ કાર્યવાહી ન થાય જો ત્યાં સત્તા એની હોય. બાકીની બધી જગ્યાએ જેટલા લોકોને ફંડ મળ્યું છે એટલે શું એ કોર્પોરેટ કંપનીને ખરેખર એટલે એ લોકો ખરેખર એમને તૃણમૂલ કોંગ્રેસ પ્રત્યે કે પછી ભારતીય જનતા પાર્ટી પ્રત્યે કે ડીએમકે પ્રત્યે કે કોંગ્રેસ પ્રત્યે એમને ખરેખર કોઈ સહાનુભૂતિ હશે
કંપનીઓને ખરેખર એટલી સહાનુભૂતિ હોય છે રાજકીય પક્ષો માટે કે એ ખરેખર 200-300 કરોડ 100 કરોડ રૂપિયા જેવા દાન કરે છે? તો એ દાન નથી કરતા, એ રીતસરથી એક રીતની ખંડણી જ આવે છે. રીતસરથી ખંડણી કેવી રીતે? કોઈને પણ કોઈ પણ રાજ્યમાં કોન્ટ્રાક્ટ જોઈતો હોય, કોઈને કોઈ કામ જોઈએ છે, પ્રોજેક્ટ જોઈએ છે, દેશના સૌથી મોટા કોર્પોરેટ્સથી માંડીને એવી નાની કંપનીઓ કે જે કરોડોમાં કમાય છે, એ કોઈને પણ કામ લેવા માટે પૈસા આપવા પડે છે. ફરક એટલો છે કે કોંગ્રેસ માટે એવું કહેવાતું કે પૈસાઓ નેતા જાતે ખાઈ જતા, પર્સનલી ખાઈ જતા. ભારતીય જનતા પાર્ટીમાં એ પૈસા સીધા પાર્ટીના ડોનેશનમાં જાય છે. બીજું કે 6,000 કરોડ રૂપિયા જે વ્હાઇટમાં કથિત રીતે વ્હાઇટમાં ભારતીય જનતા પાર્ટીને મળ્યા, તો ખાલી એટલું જ એમને દાન નહીં મળ્યું હોય. 6,000 કરોડ આ રીતે મળ્યા છે, તો બીજા 6,000 12,000 કે ખબર નહીં કેટલા કરોડ, આંકડો એટલા માટે કેમ કે સામે નથી, પણ તમે માત્ર કલ્પના કરી શકો છો કે વ્હાઇટમાં 6,000 કરોડ મળે છે તો બાકીનું દાન કેટલું મળતું હશે. તો ભારતીય જનતા પાર્ટીને મળતું દાન છે બહુ જ પ્રેમ ભાજપ માટે ઉભરાય છે, અને નહીં એટલા માટે આપણે એમને પૈસા આપી દઈએ એટલા માટે કોર્પોરેટ્સ નથી આપતા. સત્તા એમની છે, અને સરકારમાં નીતિઓ જો પોતાને સાનુકૂળ ઘડાવવી હોય, અથવા બહુ જ ઓછા કિંમતે જમીન જોઈતી હોય, અથવા તમારે કોઈ પ્રોજેક્ટ શરૂ કરવા હોય, તો એ એક રીતની લાંચ અને રિશ્વત નથી તો બીજું શું છે? આજથી નથી ચાલતું આવ્યું, વર્ષોથી ચાલતું આવ્યું છે. દરેક કોર્પોરેટ્સ લાંચ કે રિશ્વતના સ્વરૂપમાં પણ નથી આપતા. આઝાદીનું આંદોલન પણ કોર્પોરેટ્સથી ફંડેડ હતું. આઝાદીના આંદોલનમાં પણ તો પૈસા મળતા હતા. આટલા આશ્રમો બને, આટલી બધી સંસ્થાઓ, કોંગ્રેસ આટલું મોટું જે તે સમયે આઝાદીનું આંદોલન ચલાવી શકી કે બાકીના જેટલા લોકો ચલાવી શક્યા, તો એ બધાને ક્યાંકથી ને ક્યાંકથી કોઈને કોઈ ફંડ કરતું હતું. અને એ ફંડ કરવાવાળાના કોઈને કોઈ ચોક્કસ ઉદ્દેશ્યો હતા. કોઈની અંગ્રેજો સામે લડાઈ હતી, તો કોઈને આઝાદી પછી પોતાની તરફેણમાં પોલિસીઝ જોઈતી હતી. વર્ષોથી ચાલી આવેલી પ્રથા છે. હવે એ કરપ્શનને વ્હાઇટ કરપ્શન કરવાની ભારતીય જનતા પાર્ટીએ કોશિશ કરી. હવે ઇલેક્ટોરલ બોન્ડનો કેસ અને અરવિંદ કેજરીવાલ પરની ધરપકડ, એ બંનેને જોડી છે આમ આદમી પાર્ટી. અને આમ આદમી પાર્ટી એવા આરોપ લગાવ્યા કે જે કંપનીના આધાર પર જેણે પૈસા આપ્યા એના દમ પર તમે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. આખો કેસ ચાલુ થયો, અને જે વ્યક્તિ છે જે અરવિંદ કેજરીવાલની સામે સૌથી પહેલા સાક્ષી બન્યો, એ લોકોએ તો તમને દાન આપ્યું છે. આતિશી મરલીના કહી રહ્યા છે કે હવે તમે એની પણ ધરપકડ કરો, જેપી નડ્ડાની ધરપકડ કરો, કેમ કે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે અને એમને આ રીતે લાંચ અને રિશ્વતના સ્વરૂપમાં આટલા પૈસા ગયા છે એવું જે કહેવા માંગે છે. બીજી બાજુ અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ, એમણે અરવિંદ કેજરીવાલનો આખો સંદેશ વાંચ્યો. સુનિતા કેજરીવાલ પણ પોતે IRS અધિકારી રહ્યા છે, અને દિલ્હીમાં ઉત્તરાધિકારીની વાત આવે તો આમ આદમી પાર્ટીના બીજા કોઈ નેતા એ ઉત્તરાધિકારી ન બનતા કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ જ ઉત્તરાધિકારી બની શકે છે એવી પ્રબળ સંભાવનાઓ છે. અને આ બધું જ જોતા બિહારની રાજનીતિ, જે લાલુ પ્રસાદ યાદવના કરપ્શન સામે અરવિંદ કેજરીવાલ સતત બોલતા આવ્યા હતા, જે પરિવારવાદ પર સતત બોલતા હતા, બિહારમાં રાબરી દેવી 2.0, દિલ્હીમાં તમને સુનિતા કેજરીવાલના સ્વરૂપમાં જોવા મળે તો કશી જ નવાઈ પામતા નહીં, કેમ કે ભારતીય રાજનીતિમાં આટલા વર્ષોમાં કશું જ નથી બદલાયું. ખાલી ચહેરાઓ બદલાયા છે, બધા ચરિત્ર યથાસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ. સાંભળીએ પ્રતિક્રિયાઓને. આતિશી મરલીના જતા હતો તો એમની કંઈક અટકાયત કરવામાં આવી તો એ રસ્તામાં સૂઈ ગયા હતા, અને ઘણા બધા દ્રશ્યો સામે આવ્યા હતા. સુનિતા केजरीवाल માંડીને આતિશી મરલીના સાંભળીએ. नमस्कार, मेरा नाम सुनीता केजरीवाल है. मैं अरविंद केजरीवाल जी की धर्मपत्नी हूँ. आपके बेटे और आपके भाई अरविंद केजरीवाल जी ने जेल से आपके लिए संदेश भेजा है. मेरे प्यारे देशवासियों, मुझे कल गिरफ्तार कर लिया गया. मैं अंदर रहूं या बाहर, हर पल देश की सेवा करता रहूँगा. मेरी ज़िंदगी का एक एक पल देश के लिए समर्पित है. मेरे शरीर का एक एक कतरा देश के लिए है. इस पृथ्वी पर मेरा जीवन ही संघर्ष के लिए हुआ है. आज तक बहुत संघर्ष किए, आगे भी मेरी ज़िंदगी में बड़े बड़े संघर्ष लिखे हैं. इसीलिए ये गिरफ्तारी मुझे अचंभित नहीं करती. आपसे मुझे बहुत प्यार मिला है. पिछले जन्म में ज़रूर मैंने बहुत पुण्य किए होंगे जो मैं भारत जैसे महान देश में पैदा हुआ. हमें मिलकर फिर से भारत को महान बनाना है. दुनिया का सबसे शक्तिशाली और नंबर 1 देश बनाना है. भारत के अंदर और बाहर ढेरों ऐसी शक्तियां हैं जो भारत को कमज़ोर कर रही हैं. हमें सचेत रहकर इन शक्तियों को पहचानना है, इन शक्तियों को हराना है. और भारत में ही ढेरों ऐसे लोग हैं, ढेरों ताकतें हैं जो देशभक्त हैं, जो भारत को आगे बढ़ाना चाहती हैं.
इन ताकतों के साथ जुड़ना है और इन्हें और मजबूत करना है। दिल्ली की मेरी माँ बहनें सोच रही होंगी, केजरीवाल तो अंदर चला गया, पता नहीं अब 1000 रुपया मिलेगा या नहीं। मेरी सभी माताओं और बहनों से अपील है, अपने भाई और अपने बेटे पर भरोसा रखो। ऐसी सलाखें नहीं जो आपके भाई और आपके बेटे को ज़्यादा दिन अंदर रख सके। मैं जल्द बाहर आऊँगा और अपना वादा पूरा करूँगा। क्या आज तक कभी ऐसा हुआ कि केजरीवाल ने कोई वादा किया और पूरा नहीं किया? आपका भाई, आपका बेटा लोहे का बना है, बहुत मजबूत है। बस एक विनती है, एक बार मंदिर ज़रूर जाना और भगवान से मेरे लिए आशीर्वाद मांगना। करोड़ों लोगों की दुआएं मेरे साथ है, यही मेरी ताकत है। आम आदमी पार्टी के सभी कार्यकर्ताओं से भी मेरी अपील है कि मेरे अंदर जाने से समाज सेवा और लोक सेवा का काम रुकना नहीं चाहिए। और हाँ, इस वजह से बीजेपी वालों से भी नफ़रत नहीं करनी। वे सब हमारे भाई बहन हैं। मैं जल्द लौट कर आऊँगा। आपका अपना अरविंद। जय हिंद। मैं बताती हूँ आपको कि मनी ट्रेल कहाँ है। ये है मनी ट्रेल, शरद चंद्र रेड्डी की कंपनियों द्वारा दिया गया इलेक्टोरल बॉन्ड्स में भारतीय जनता पार्टी के बैंक अकाउंट में पैसा। आज ये मनी ट्रेल पूरे देश के सामने आ गई है कि शरद चंद्र रेड्डी, औरोबिंदो फार्मा का मालिक, एपीएल हेल्थ केयर का मालिक, यूजिया फार्मा का मालिक, शराब का कारोबारी, उसने 4.5 करोड़ रुपए के इलेक्टोरल बॉन्ड्स दिए एक्साइज पॉलिसी के बनने के दौरान भारतीय जनता पार्टी को। उसके बाद गिरफ्तार होने के बाद 55 करोड़ रुपए के इलेक्टोरल बॉन्ड्स दिए भारतीय जनता पार्टी को। तो जिस मनी ट्रेल की पिछले 2 साल से तलाश हो रही थी, आज वो मनी ट्रेल सामने आ गई है कि आखिरकार शराब के कारोबारियों ने पैसा किसको दिया, पैसा कहां गया और पैसा कब गया। तो अब मैं प्रधानमंत्री नरेंद्र मोदी जी को चैलेंज कर रही हूं। मैं उनके राइट हैंड इन्फोर्समेंट डायरेक्टरेट को चैलेंज कर रही हूं कि आज शराब घोटाले की मनी ट्रेल मिल गई है। सारा पैसा भारतीय जनता पार्टी के बैंक अकाउंट में गया है। तो इन्फोर्समेंट डायरेक्टरेट भारतीय जनता पार्टी को आरोपी बनाए और इन्फोर्समेंट डायरेक्टरेट भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा को गिरफ्तार करे, क्योंकि अब पहली बार एक्साइज पॉलिसी के मामले में आधिकारिक मनी ट्रेल सामने आ गया है और ये मनी ट्रेल सीधा शराब के कारोबारियों से भारतीय जनता पार्टी के बैंक अकाउंट में गया है। ચૂંટણી આવી છે, આવનારા 2 થી 3 મહિના ખૂબ જ સંવેદનશીલ રહેવાના છે। આ બધી જ સંવેદનશીલ પરિસ્થિતિઓની વચ્ચે બની શકે એટલા પોતાના નાગરિક ધર્મ પ્રત્યે આપણે વફાદાર રહીએ એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ। જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો અને અમારી એપ્લિકેશનને ખાસ ડાઉનલોડ કરો। નમસ્કાર।